નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર જેઆઈડીસી અને નોટિફાઈડને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે. કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી, જેમાં FICCI સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એવોર્ડ 2024માં દેશના 18 રાજ્યોમાંથી 140 ઔદ્યોગિક વસાહતોએ ભાગ લીધો હતો અને 4 મહિના પૂર્વે સ્પર્ધામાં ભાગ લેવા માટે જરૂરી પ્રેઝન્ટેશન રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ ટીમે સર્વે કર્યો હતો. નમસ્કાર. ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલની યોજનાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં દેશના 18 રાજ્યોમાંથી 140 ઔદ્યોગિક વસાહત દ્વારા એમાં ભાગ લેવામાં આવ્યો હતો. તેમાં અંકલેશ્વર GIDC દ્વારા નોટિફાઈડની જોડે ભાગ લીધેલો હતો. તેમાં અંકલેશ્વર GIDC નોટિફાઈડ એરિયાને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે, જેમાં વસાહતમાં ઊભી કરેલ ડ્રેનેજ લાઇન, વોટર સપ્લાય લાઇન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેઝિક એમ્યુનિટીઝ એ બધી જે ફેસિલિટીને એમને સાઇટ વિઝિટ કરીને ત્યારબાદ જ એમને પૂછતા કરી હતી, રૂબરૂ વિઝિટ બી કરી હતી એમની ટીમ દ્વારા, અને પછી અંકલેશ્વરને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ તરીકે એનાયત એમને આપેલો છે. એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત સરકારનો. ધન્યવાદ. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.